હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચરની અંદર. ચેપ્ટર નંબર 6 8051 ટાઈમર અથવા કાઉન્ટર એન્ડ પ્રોગ્રામિંગ. હવે નેક્સ્ટ ટોપિક જોવાનો છે વેરિયસ મોડ ઓફ ટાઈમર અથવા કાઉન્ટર ઓપરેશન. અત્યાર સુધી જોઈ ગયા કે ટાઈમર અથવા કાઉન્ટર છે કેવી રીતના વર્કિંગ કરશે. હવે એનું ઓપરેશન કેવી રીતના થશે, કે કયા સમયે કયું ટાઈમર અને કયા સમયે કયું કાઉન્ટર વર્કિંગમાં આવશે, તો એના મોડ્સ આવે અલગ અલગ પ્રકારના. ડિપેન્ડિંગ ઓન ધ મોડ કંટ્રોલ બિટ્સ M1 એન્ડ M0 ઇન ધ SFR ટાઈમર અથવા કાઉન્ટર મોડ કંટ્રોલ, એટલે કે ટી મોડ પર એ ડિસાઇડ કરે છે કે M0 સિલેક્ટ થશે કે M1 સિલેક્ટ થશે, અને એના આધારે પછી કે મોડ કયો એની અંદર ઓપરેટ થશે. તો ટોટલ 4 મોડ આવે છે, એક મોડ 0, મોડ 1, મોડ 2 અને મોડ 3. તો આ લેક્ચરની અંદર 4 મોડ જોવાના છે. તો ટોટલ ટાઈમર અથવા કાઉન્ટરના 4 મોડ આવે. હવે મોડમાં કેવી રીતના વર્કિંગ થશે તો એક એક જોઈએ. સૌથી પહેલાં જોઈએ મોડ 0. ઇન ધીસ મોડ ધ ટાઈમર ઓપરેટ્સ અસ એ 13-bit રજિસ્ટર, કે આની અંદર 13-bit રજિસ્ટર છે ઓપરેટ થતા હશે. TL 5 bits એન્ડ TH 8 bit, એટલે લો જે ટાઈમર હશે કે ટાઈમરની અંદર કે લો જે હશે એ 5 બીટ ઓપરેટ થતા હશે, અને હાયરની અંદર 8 બીટ, એટલે 8 + 5 13 બીટ એની અંદર ઓપરેટ થશે. ધ 5 bits ઇન ધ TL સેટ ધ ડિવાઈડ બાય 32 પ્રીસ્કેલર, કે 32 પ્રીસ્કેલર એની અંદર કે સેટ કરેલા હશે ટુ ધ TH એઝ એ 8 બીટ કાઉન્ટર. હવે આની અંદર આ ફિગરની અંદર બધું આપેલું છે કે કેવી રીતના એ વર્કિંગ છે એ ડાયાગ્રામ જોઈ લઈએ. તો સૌથી પહેલાં ઓસિલેશન છે કે એ કેટલા હશે, તો કે 12 ઓસિલેશન હશે. 12 ઓસિલેશન હશે તો અહીંયાથી ફ્રીક્વન્સી છે એ f = 1/12, એટલે કેટલું જશે 1/12 હશે. અહીંથી ફ્રીક્વન્સી છે ઓસિલેશન ફ્રીક્વન્સી અહીંયાથી ઓપરેટ થશે. હવે અહીં સ્વિચ આપેલી છે કે સ્વિચ અહીં કેવી રીતના છે કે C/T = જો 0 હોય તો 0 હોય તો એ ટાઈમર તરીકે વર્ક કરશે, અને C/T એટલે અહીં 1 હશે તો એ કાઉન્ટર તરીકે વર્ક કરશે. એટલે ટાઈમર અને કાઉન્ટર કે આની અંદરથી સ્વિચથી ડિસાઇડ થશે કે ક્યારે ટાઈમર અને ક્યારે કાઉન્ટર. અહીં એવી રીતના TX પિન જોઈન્ટ કરેલી છે કે ક્યારે કયું જે ટાઈમર છે વર્કિંગ થશે, એના આધારે અહીંથી TX પિન છે કનેક્ટ થઈ જશે. ત્યારબાદ અહીં કંટ્રોલ સ્વિચ, કે અહીં કોઈ પણ એક જ જો ટાઈમર અથવા કાઉન્ટરમાંથી કોઈ એક જે રીતના વર્કિંગ કરતું હશે એ રીતના અહીંથી સિગ્નલ લેશે, અને પછી કંટ્રોલ સ્વિચ છે અહીંથી કંટ્રોલિંગ કરીને આગળ જવા દેશે. અહીં ગેટ આપેલું છે અને INTX પિન અહીંથી જશે. ગેટની સાથે નોટ ગેટ એટલે 0 આપો તો 1 અહીં જશે, અને પછી ઓર ગેટનો યુઝ કરી અહીં 1 જશે, અને પછી TRX પિન છે એ 1 સિગ્નલ સાથે અહીં કંટ્રોલ સિગ્નલ પાસે જશે. તો અહીં આ કંટ્રોલ સિગ્નલ પછી મળશે. આ કંટ્રોલ સિગ્નલ પાસે ગયા બાદ ત્યારબાદ TLX 5 બિટ્સના હશે અને THX 8 બીટના હશે. કંટ્રોલ થઈ અને TFX પાસે જશે, અને એ પછી ઇન્ટરપ્ટ થઈ અને આગળ જશે. તો આ જે હશે એ ટાઈમર અથવા કાઉન્ટરનું મોડ 0 પ્રકાર હશે, કે મોડ 0માં આ રીતના વર્કિંગ થતું હશે, અને આ 13 બીટનું કાઉન્ટર હશે. તો આ પ્રકારનું જે છે મોડ 0 હશે. ધ ટાઈમર અથવા કાઉન્ટર એનેબલ વેન TR1 ગેટ 0 એન્ડ ઇન્ટિજર x = 1, કે અહીં આપેલું જ છે કે TR = 1 હોવું જોઈએ, કે TR = અહીંથી 1 જતું હશે અને ગેટ = 0 જતું હશે, એન્ડ INTX = 1. If the get 1 then the timer is controlled by external input INT to allow pulses with measurement, એટલે PWM. TR is controlled bit in the TCON register, કે TR એ કંટ્રોલ કરશે TCON રજિસ્ટરને. તો આ મોડ 0 હતો. હવે નેક્સ્ટ જોઈએ મોડ 1, કે મોડ 1ની અંદર કેવી રીતના વર્કિંગ કરશે. કે મોડ 1 ઓફ ધ ટાઈમર અથવા કાઉન્ટર ઇઝ સેમ અસ મોડ 0, કે મોડ 0ની જેમ સેમ જ છે, એટલે ડાયાગ્રામ ડ્રો કરવાનો હશે તો એના જેવો સેમ ડ્રો કરવાનો, ફક્ત થોડોક ફરક આવે છે તો એ ફરક જોઈ લઈએ. ધ ઓનલી ડિફરન્સ ઇઝ ધેટ ધ મોડ 0 અથવા ટાઈમર અથવા કાઉન્ટર
that was 13 બીટ કાઉન્ટર અથવા ટાઈમર અથવા કાઉન્ટર એ 0માં આવતું હતું. બટ ઇન મોડ 1 ઇટ ઇઝ 16 બીટ ટાઈમર અથવા કાઉન્ટર. ઇટ વેલ્યુ કાઉન્ટ from 000H to FFFH to loaded into the timer athwa counter. Mode 1 is 16-bit timer, hence the biggest count that can be stored in the timer register is FFFH. Mode 2 is 8-bit timer, hence the maximum count can stored in timer register in FFFH. કે મોડ 1 ની અંદર મોડ 0 ની અંદર શું ફરક હશે તો આની અંદર જોઈ લઈએ. ફક્ત ફરક છે એ TLX-ની અંદર 8 બીટ હશે અને THX-ની અંદર પણ 8 બીટ હશે, એટલે 8 અને 8 16. એટલે જ્યારે ડાયાગ્રામ ડ્રો થશે તો આની અંદર આ TLX છે 8 બીટ થઈ જશે. તો સેમ એના જેવું જ મોડ 1 છે એ થઈ જશે, એટલે અહીં 13 બીટની જગ્યાએ અહીં 16 બીટ થઈ જશે. એટલે TLની અંદર 8 બીટ થશે અને THની અંદર 8 બીટ, એટલે 16 બીટ ટોટલ થઈ જશે. એટલે મોડ 0 અને મોડ 1ની અંદર આટલો ડિફરન્સ છે. હવે નેક્સ્ટ જોઈએ મોડ 2 કે મોડ 2 ની અંદર કેવી રીતના આવશે. ઇન ધીસ મોડ ધ ટાઈમર અથવા કાઉન્ટર રજિસ્ટર ઇઝ કમ્પ્યુટ અસ એન 8 બીટ કાઉન્ટર TL કે 8 બીટનું TL હશે વિથ ઓટો રીલોડ ફેસિલિટી, કે આની અંદર ઓટો રીલોડ ફેસિલિટી હશે. આ વેલ્યુ આની અંદર કઈ એલાવ થતી હશે તો કે 00H to FFH સુધીનું ટુ બી લોડેડ ઇન ટુ ધ કાઉન્ટર ટાઈમર રજિસ્ટર TH, કે આની અંદર THમાં 00H to FFH સુધીના રજિસ્ટર હશે વર્કિંગમાં આવશે. હવે ડાયાગ્રામ જોઈ લઈએ કે અહીં સેમ છે ઓસિલેશન કે ટેલ, કારણ કે એક મશીન સાયકલની અંદર 12 પલ્સીસ જતા હશે તો અહીં ફ્રિકવન્સીમાં 1/12 જતું હશે. સેમ એના જેવું જ છે. અહીં 0 અને 1 કે જ્યારે પણ જે સિલેક્ટ કરવાનો હોય ટાઈમર અથવા કાઉન્ટર તો એ અહીંથી સિલેક્ટ થશે. અહીં T1 પિન, કારણ કે ટાઈમર આની અંદર 1 ઓપરેટ થશે TH1ની અંદર, તો એટલા માટે અહીં T1 પેન લીધેલી છે. પછી ગેટ પલ્સીસ અહીંયાથી આપવામાં આવશે. ઇન્ટીજર 1 પિન છે અહીંથી આપવામાં આવશે. અને નેક્સ્ટ એના જેવું સેમ છે અહીં કંટ્રોલ સ્વિચ છે. કંટ્રોલ સ્વિચમાં પછી ફરક અહીં જ છે. અહીં TL1 અને TF1 કે બે અલગ અલગ ફંક્શન છે. તો અહીંથી પછી રીલોડ થશે અને THXના 8 બીટ છે એ ફરીથી TL1ને મળશે અને પછી એ નેક્સ્ટ જશે અને પછી એ ઇન્ટરપ્ટ બની જશે અને પછી એ વર્કિંગમાં આવશે. ટાઈમર અથવા કાઉન્ટર 1 મોડ 2 8 બીટ ઓટો રીલોડ કહેવાશે આને. તો ઓટો રીલોડમાં આ રીતના મોડ 2માં ફંક્શન હશે. કે એની એપ્લિકેશન કઈ છે તો કે એપ્લિકેશન્સમાં સેટિંગ બાઉન્ડ રેટ ઇન સિરિયલ કમ્યુનિકેશન, જનરેટિંગ સ્ક્વેર વેવ ઓફ ડિફરન્સ ફ્રીક્વન્સી, ડિસ્પ્લે કાઉન્ટ. કે આની એપ્લિકેશન ક્યાં યુઝ થઈ શકે તો સેટિંગ બાઉન્ડ રેટ ઇન સિરિયલ કમ્યુનિકેશન, કે સિરિયલ કમ્યુનિકેશનમાં બાઉન્ડ રેટ છે એ સેટિંગ કરવા માટે એનો યુઝ થશે મોડ 2નો. પછી બીજું છે એ જનરેટિંગ સ્ક્વેર વેવ ઓફ ડિફરન્સ ફ્રીક્વન્સી, કે જ્યારે પણ સ્ક્વેર વેવ જનરેટ કરવાનું હશે તો ત્યારે મોડ 2નું જે 8 બીટ ઓટો રીલોડ છે એ વર્કિંગમાં આવશે. પછી નેક્સ્ટ છે ડિસ્પ્લે કાઉન્ટ, કે જ્યારે પણ ડિસ્પ્લે કાઉન્ટ કરવાની હશે તો ત્યારે મોડ 2ની જરૂર પડતી હશે. હવે નેક્સ્ટ છે મોડ 3. ઇન મોડ 3 ટાઈમર 1 ઇઝ નોટ યુઝ, કે ટાઈમર 1 છે એ યુઝ થશે નહીં. ટાઈમર 1 ધેરફોર સિમ્પલી હોલ્ડ ઇટ્સ કાઉન્ટ, કે એની અંદર કે ટાઈમર 1ને હોલ્ડ કરવામાં આવશે કાઉન્ટ માટે. ધ ટાઈમર 0 રજિસ્ટર્સ TL0 એન્ડ TH0 આર કમ્પ્યુટ અસ ટુ સેપરેટ 8 બીટ કાઉન્ટર, કે ધ ટાઈમર 0 કે ટાઈમર 0ની અંદર રજિસ્ટર TL0 એન્ડ TH0 રહેલું છે તો એ બે ભાગમાં સેપરેટ કરવામાં આવે 8 બીટમાં અને પછી એની અંદર વર્કિંગ કરવામાં આવે. હવે આની અંદર કેવી રીતના છે જોઈ લઈએ. કે ઓસિલેશન સેમ 12 ફ્રીક્વન્સી, કે 1/12 ઓસિલેશન ફ્રીક્વન્સી છે એ જશે અહીંથી જશે. આ સ્વિચ છે ટાઈમર અને કાઉન્ટર સિલેક્ટ કરવા માટેની. T0 અહીંથી જે મોડ 2માં અહીં T1 આવતું હતું એની જગ્યાએ અહીં T0 પિન થઈ જશે. પછી અહીં T0 પિન છે એ વર્કિંગમાં આવશે. ગેટ અને INT પિન હશે અહીંયાથી વર્કિંગમાં આવશે. અહીંયાથી પછી આગળ જશે સેમ છે. આ કંટ્રોલિંગ સ્વિચ હશે.
કંટ્રોલ પાસે જશે. આની અંદર TL0ની 8 બીટ હશે કે 8 બીટ TL0ના હશે અને TF0ની અંદર અહીં પછી નેક્સ્ટ જશે અને ઇન્ટરપ્ટ બની જશે. આ શાના માટે હતું કે TL0 કે લો જ્યારે હશે તો એના માટેનું હતું. આ સેમ TH0 કે ટાઈમર 0 જ છે પણ આ હાઈ માટે છે અને આ લો માટે હતું. તો આની અંદર શું ફરક પડશે કે TR1 લેવામાં આવે, જેવી રીતના અહીં TR0 લેવામાં આવે છે એવી રીતના અહીં TR1 લેવામાં આવશે. અને અહીં TL0 હતું એની અંદર 8 બીટ લેવામાં આવતા હતો, અહીં TH0 8 બીટના લેવામાં આવશે. અહીં TF0 હતું એની જગ્યાએ TF1 આવી જશે. તો આ બંને ડિફરન્સ છે કે TL0 અને TH0ની અંદર અને TL0ની અંદર ટાઈમર અથવા કાઉન્ટરની અંદર કે બંનેમાં ડિફરન્સ કઈ રીતના આવે છે તો એ પણ જોઈ લીધું. અહીં 1/12 ફ્રીક્વન્સી ઓસિલેશન ફ્રીક્વન્સી છે તો એ અહીંથી આવે છે કે ટાઈમર 1 અને ટાઈમર 0ની અંદર કે ફ્રીક્વન્સી કેવી રીતના વર્કિંગ કરશે તો એ પણ અહીં આપેલું છે. હવે નેક્સ્ટ જોવાનું છે પ્રોગ્રામિંગ. Write an assembly language program to obtain time delay of 200 microsecond using timer 1 mode 2 if crystal frequency XTL 12 MHz. કે એક તો આપી જ દીધેલું છે ટાઈમ ડિલે 200 માઇક્રોસેકન્ડ હશે જ્યારે ટાઈમર 1નો મોડ 2 યુઝ કરવામાં આવશે. તો સૌથી પહેલાં એનું કાઉન્ટિંગ કરી લઈએ કે કાઉન્ટ 1 ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ માઇનસ રિક્વાયર્ડ ડિલે કે મેક્સિમમ વેલ્યુ કેટલી હશે તો કે કાઉન્ટ ઇક્વલ ટુ FF મેક્સિમમ વેલ્યુ હશે. રિક્વાયર્ડ ડિલે તો 200 માઇક્રોસેકન્ડ આપેલું છે તો 200 ગુણ્યા 10⁻⁻6 આ સેકન્ડમાં માઇક્રો છે એટલા માટે -6માં એ કન્વર્ઝન કરવામાં આવેલું છે. પછી ક્રિસ્ટલ ફ્રીક્વન્સી આપેલી છે 12 મેગાહર્ટ્ઝ તો 12 અહીં 12 આપેલું છે અને મેગાહર્ટ્ઝ છે એટલા માટે મેગાહર્ટ્ઝનું 10⁻6માં કન્વર્ઝન કરવામાં આવેલું છે. પછી મેગાનું છે એટલા માટે અને અહીં 12 મૂકી દેવામાં આવેલું છે અને +1 કરવામાં આવેલું છે કે એક પહેલાં ટાઈમર 1નું યુઝ કરવામાં આવ્યું છે એટલા માટે. તો ટાઈમર 1 ઇક્વલ ટુ તો આ જે હતું આ FFનું લેવામાં આવે 255 અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો એનું રિઝલ્ટ આવે 200 અને +1. તો એનું પછી કાઉન્ટ ઇક્વલ ટુ શું થઈ જશે તો એનું રિઝલ્ટ આવશે 56 અને એ જે હશે એ ડેસિમલમાં હશે તો એનું હેક્સાડેસિમલમાં ફેરવવાનું હશે તો 38H થશે. તો TH1 ઇક્વલ ટુ 38H થઈ જશે. તો સૌથી પહેલાં કે ટાઈમર 1 મોડ 2 કે એનું એક લોકેશન ફાઇન્ડ કરવામાં આવે કે એ ટી મોડનું લોકેશન હશે તો એ 20H લોકેશન છે એ પહેલાં મૂવ કરવામાં આવશે ટી મોડની અંદર. પછી 38H TH1 કે લોડ કાઉન્ટ કે આ જે કાઉન્ટ છે એ 30H જે છે એ TH1ની અંદર એ મૂવ કરવામાં આવશે. ત્યારબાદ સ્ટાર્ટ કાઉન્ટર કે સ્ટાર્ટ ટાઈમર 1ને ઓપરેટ કરવાનું છે તો સ્ટાર્ટ ટાઈમર 1ને ઓપરેટ TR1 છે એને ઓપરેટ કરીએ અને સેટ બી રજિસ્ટર છે એને કરવું પડે. ત્યારબાદ વેઇટ ટીલ ટાઈમર 1 રોલ્સ ઓવર કે વેઇટ ફંક્શન આપવામાં આવે એ કોને કે જમ્પ નોટ બી સુધીનું એ જે છે એના માટે કે TF1 રજિસ્ટર છે તો એના માટેનું કે જમ્પ નોટ બી વેઇટ કરવાનું છે. ત્યારબાદ સ્ટોપ ટાઈમર 1 કે TR1 ક્લિયર કરવાનું છે કારણ કે આ ફંક્શન શું હશે ક્લિયર TR1 એટલે સ્ટોપ ટાઈમર કરશે. પછી ક્લિયર TF1 એટલે ક્લિયર ટાઈમર 1 ફ્લેગ કરશે. પછી S જમ્પ L1 છે એ ફરીથી નેક્સ્ટ જમ્પ માટે વર્કિંગ કરાવશે. તો આ સિમ્પલ પ્રોગ્રામિંગ હતું કે આના માટે એસેમ્બલી લેંગ્વેજ હતું. એસેમ્બલી લેંગ્વેજની અંદર કે ટાઈમ ડિલે કે કેટલા માટે 200 માઇક્રોસેકન્ડ માટે હતું તો એ પ્રમાણે વર્કિંગ કરશે. હવે નેક્સ્ટ પ્રોગ્રામિંગ છે કે પ્રોગ્રામિંગ ધ ટાઈમર એન્ડ કાઉન્ટર ઇન એમ્બેડેડ સી કે સી પ્રોગ્રામિંગની અંદર પ્રોગ્રામિંગ કરવાનું છે. તો જોઈ લઈએ કે રાઇટ એન આ પ્રોગ્રામ છે રાઇટ એન 8051C પ્રોગ્રામ ટુ ટોગલ ઓલ બીટ ઓફ પોર્ટ 0 કે પોર્ટ 0ની અંદર કન્ટિન્યુઅસલી ટોગલ બીટ્સ છે આવવા જોઈએ. યુઝ ટાઈમર 0 જનરેટ ડિલે ઓફ 10 સેકન્ડ બિટવીન ઇચ ટોગલ કે એક ટોગલની અંદર 10 સેકન્ડનો ડિફરન્સ કે ડિલે આવવું જોઈએ. અને પછી નેક્સ્ટ કન્ટિન્યુઅસ કે પોર્ટ 0ની અંદર એ કન્ટિન્યુઅસ જે
ટાઈમર છે એ વર્કિંગ કરવું જોઈએ. તો સૌથી પહેલાં ડિલે કેલ્ક્યુલેશન કરીએ તો XTALની અંદર કે કેટલું છે 12 મેગાહર્ટ્ઝનું લેવું પડશે કે 12 મેગાહર્ટ્ઝનું એ ઓસિલેશન ફ્રીક્વન્સી હશે. તો ટી ઇક્વલ ટુ ટાઈમ કેટલો થઈ જશે કે 12 ભાગ્યા 12 ઇન્ટુ 12 કે 12 મેગાહર્ટ્ઝ 1/12 ઇન્ટુ 6 થઈ જશે, પણ 12 માટે લેવાનું છે એટલે 1 માઇક્રોસેકન્ડ કે એ ટાઈમ થઈ જશે. ટુ ગેટ ધ ડિલે ઓફ 15 મિલીસેકન્ડ કે 50 મિલીસેકન્ડ માટે જો ડિફરન્સ કરવાનું હોય તો 50 મિલીસેકન્ડ ભાગ્યા 1 માઇક્રોસેકન્ડ એટલે 50,000 ક્લોક છે એકમાં એક પલ્સીસમાં કરવા પડશે. પછી કાઉન્ટ ઇક્વલ ટુ 65,536 ટોટલ આવે, માઇનસ 50,000 કરશું તો 15,536 કે આ જે હશે એ ડેસિમલમાં કન્વર્ટ થશે. તો 3CB0 આ હેક્સાડેસિમલમાં એનું કન્વર્ઝન હશે. તો TH0 ઇક્વલ ટુ 3CH અને TL0 ઇક્વલ ટુ B0H કે આમાં બે ભાગ કરવામાં આવે 3C અને B0H બે, કારણ કે આ H હાઈ અને લોનું બે ભાગમાં કરવામાં આવશે. વી વિલ રિપીટ ધ ડિલે લૂપ 200 ટાઈમ્સ ટુ ગેટ ડિલે ઓફ 10 સેકન્ડ કે 10 સેકન્ડ માટે 200 વાર ડિલે લૂપ કરવી પડશે. તો 10 સેકન્ડ એ થઈ જશે. હવે એનું સી પ્રોગ્રામિંગ જોઈ લઈએ કે સી પ્રોગ્રામિંગ કેવી રીતના વર્કિંગ કરશે. કે ઇન્ક્લુડ રજિસ્ટર 51.H કે પહેલાં રજિસ્ટર છે એને સ્પેસિફાઈ કરી દેવું પડે, ઇન્ક્લુડ કરી દીધું. પછી વોઇડ ડિલે ફંક્શન લગાવવામાં આવું. પછી વોઇડ મેન કે આ સી પ્રોગ્રામિંગનું પહેલાં જ ફંક્શન છે તો આટલેક સુધીનું એ મેન દરેકની અંદર કે પ્રોગ્રામિંગ સીની અંદર લખતા સૌથી પહેલાં આવશે. તો એ લોકેશન ફાઇન્ડ કરી દીધું. પછી ડિલે અને વોઇડ મેનને લઈ લીધું. પછી વાઇલ તો કે 1 લેવાનું છે. રિપીટ ફોરએવર કે એ પછી રિપીટ થયા કરશે. હવે P0 ઇક્વલ ટુ 0x00 કે શરૂઆતમાં P0.0x00 કે ટોગલ બિટ્સ ઓફ પોર્ટ 0 કે પોર્ટ 0 માટે ટોગલ કયા લેવાના છે તો કે 0x00 શરૂઆત કરશે. પછી ડિલે કરવામાં આવશે. ડિલે કરી અને પછી P00 થી FF કે ટોગલ બિટ્સ પોર્ટ 0 કે ક્યાં સુધી મેક્સિમમ જશે કે 00 થી FF સુધીનું એ લેશે અને પછી એને ડિલે કરી દેશે કે ડિલે અહીં કરી દેશે. ત્યારબાદ વોઇડ ડિલે અનસાઇન્ડ કેરેક્ટર x કે કેરેક્ટર છે અનસાઇન્ડ છે એ કેરેક્ટર કયું હશે તો કે x હશે. તો x ઇક્વલ ટુ 0 કે 4 જે હશે x ઇક્વલ ટુ 0 લેવામાં આવશે અને પછી x ગ્રેટર દેન હશે 200 થી લેવામાં આવશે કે સોફ્ટવેર ડિલે છે x++ લેવામાં આવશે કે નેક્સ્ટ કે ક્યાં સુધી લેવાનું છે તો કે 200 સુધી લેવાનું છે, કારણ કે અહીં 200 ટાઈમ્સ લેવાનું હતું કે ડિલે કરી એટલા માટે x0 થી સ્ટાર્ટ થશે અને 200 સુધી એ જશે. હવે ટાઈમર 0 સેટ કરીએ કે ટાઈમર 0નું લેવાનું છે પણ મોડ 1 માટે લેવાનું છે. તો અહીં ટી મોડ લીધું કે ટાઈમર 0નું પણ અહીં 01 એ મોડ 1 માટે ફાઇન્ડ કરવામાં આવ્યું. પછી B0 અને 3C કે TL0 ઇક્વલ ટુ B0 થશે અને TH0 ઇક્વલ ટુ 3C થશે. આ ક્યાંથી લીધું તો કે આની અંદર જે સેટ કરેલા હશે 3C અને B0 તો એ અહીં એડ કરી દીધા. ત્યારબાદ TR0 ઇક્વલ ટુ 1 લેવામાં આવે. ટર્ન ઓન MTRO કે MTRO છે એને ઇનેબલ કરવામાં આવ્યું. વાઇલ TF0 ઇક્વલ ટુ 1 લેવામાં આવ્યું. વેઇટ ફોર TF0 ટુ રોલ ઓવર કે પછી રાહ જોવામાં આવે કે 1 સુધી એ વાઇલ રાહ જોશે અને પછી અહીં પ્રોગ્રામિંગ છે એન્ડ થઈ જશે. તો મેન પ્રોગ્રામિંગ છે અહીં છે અને આ જે છે પોર્ટ સિલેક્ટ કરવા માટેનું પ્રોગ્રામિંગ છે. તો સિમ્પલ પ્રોગ્રામિંગ છે. તો આશા રાખું તમને દરેક વસ્તુ જે ટાઈમરના મોડ હતા પછી પ્રોગ્રામિંગ હતા અલગ અલગ પ્રકારના તો એ સમજાઈ ગયા હશે. આભાર.